નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપ બધાય સારી એવી મહેનત કરો છો, પરંતુ એક્ઝામને તો હવે 4 જ દિવસની વાર છે. જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીને જુદા જુદા પ્રકારની મૂંઝવણ હોય છે અને છેલ્લે ટાર્ગેટ એવો હોય છે કે ભાઈ આપણે આ એક્ઝામમાં કેવી રીતે સારામાં સારી રીતે સફળતા મેળવી શકીએ. તો કોઈ પણ કાર્ય હોય બરાબર, કોઈ પણ પ્રકારનું મિશન પાર કરવા માટે ચોક્કસ પ્રકારની રણનીતિ અપનાવવાની થતી હોય છે. તો આવી જ કંઈક બોર્ડની સફળતા માટેની રણનીતિ આપણે આ વિડીયો દ્વારા નિહાળવાની છે. છેલ્લા 4 દિવસ બાકી છે. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ તમામ વિદ્યાર્થી માટે એક્ઝામ આપવાની છે ને એ એક્ઝામમાં એ કેવી રીતે સફળતા પાર કરી શકે તો એમના માટેની રણનીતિ જોઈએ. તો કે અત્યારે વાલી પણ ઘણા બધા ચિંતામાં છે, વિદ્યાર્થી પણ ઘણા બધા ચિંતામાં છે. તો પહેલા મનમાં એવું નક્કી કરું કે આપણે કોઈ ટેન્શન લેવાનું જ નથી. એક્ઝામ તો એક્ઝામ છે, આ કાંઈ જિંદગીની એક્ઝામ નથી. આવી તો ઘણી બધી એક્ઝામો આવશે. આ તો એક પહેલું બીજું પગથિયું છે, તો એમાં ટેન્શન લેવાનું નથી. બીજું, આખા ઘરનું વાતાવરણ, તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ પોઝિટિવ ઊભું કરી દો. એમાં ખાસ કરીને વાલીને રિક્વેસ્ટ કરું, સગા સંબંધીને રિક્વેસ્ટ કરું કે જે વિદ્યાર્થી બોર્ડમાં છે અત્યારે 10 અને 12 ની વ્યવસ્થિત પ્રિપેરેશન કરી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરો, એક પ્રકારનું પૂરતું વાતાવરણ પૂરું પાડો. હવે વિદ્યાર્થીએ અત્યારે શું કરવાનું થાય તો કે પહેલા તો એની જે તબિયત છે બરાબર, એનું જે સ્વાસ્થ્ય છે એ ખાસ હવે જોવાનું છે. તો એના માટે એ પૂરતી ઊંઘ કરે, પૂરતો આહાર લે અને પૂરતો આરામ કરે. સાથોસાથ હવે એનું આયોજન કેવું હોવું જોઈએ તો કે 4 દિવસમાં એ મસ્ત રીતે એનું આયોજન વિદ્યાર્થી જાતે બનાવે, પોતાના સ્વભાવ પ્રમાણે બનાવે. તો કે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાથી ઉઠી ફ્રેશ થઈ અને પછી 2 કલાકના સ્લોટ પાડવાના છે. એમાં વચ્ચે વચ્ચે તમારો નાસ્તો હોય બરોબર છે, પ્રાણાયામ છે, આ બધું વચ્ચે વચ્ચે થોડું મૂકતું જવાનું. પણ 2 કલાકના સ્લોટમાં એમ કહેવાય કે મેક્સિમમ 10 થી 12 કલાકની મહેનત હવેના દિવસોમાં તમારી સફિશિયન્ટ છે. હવે આ જ્યારે આયોજન કરો છો ત્યારે તમારે એમાં રીડિંગ કરવાનું છે. એ રીડિંગ હવે તમારે સૂતા સૂતા કરવાનું નથી. ઘણા વિદ્યાર્થીને એવી ટેવ હોય છે કે સૂતા સૂતા વાંચતા હોય છે, ઘણા વિદ્યાર્થી ગીત સાંભળતા સાંભળતા વાંચતા હોય છે. તો હવે એ બધું મૂકી અને 4 દિવસમાં પરફેક્ટ રીતે વાંચવાનું છે. યોગ્ય ટેબલ ખુરશી પર બેસીને વાંચો અથવા તો યોગ્ય રીતે બેસીને વાંચો, એ જરૂરી છે. ઘણા વિદ્યાર્થી ફ્રેશ થવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, તો ફ્રેશ થવા માટે મોબાઈલ જરૂરી નથી. એના માટે તમે તમારા માતા પિતા સાથે કોઈ સારી એવી ડિસ્કસ કરો અથવા વોક કરો અથવા તો પ્રાણાયામ કરો, આવું બધું કરી શકો. અત્યારે જુઓ તો 3 પ્રકારના વિદ્યાર્થીને 3 પ્રકારના વિદ્યાર્થીની ચિંતા એક સરખી છે. એક વિદ્યાર્થીનો વર્ગ એવો છે કે એમને પૂરા માર્ક્સ લેવા છે. એમનો ટાર્ગેટ એવો છે કે ભાઈ મારા એક પણ સબ્જેક્ટમાં માર્ક કપાવા ન જોઈએ. બીજો વર્ગ એવો છે કે એમને મિડલ છે, જેમને વધારે માર્ક્સ લેવા માટેનો પ્રયત્ન કરવો છે. એ ફેલ થવાની બીક નથી, પણ વધારે કેવી રીતે માર્ક લઈ શકે એ એમને ચિંતા છે. અને ત્રીજો વર્ગ એવો છે કે એવું શું કરીએ કે જેથી કરીને અમે એક પણ સબ્જેક્ટમાં ફેલ ન થઈએ. અને આ 3 કેટેગરીના વિદ્યાર્થી અને વાલીની ચિંતા એક સરખી છે. તો કે જેમને પૂરા માર્ક્સ લેવા છે એમને અને જેમને વધારે માર્ક્સ લેવા છે, એ 2 પ્રકારના વિદ્યાર્થીએ અત્યારે ફરીથી ટેક્સ્ટબુક જે તમારી જે ટેક્સ્ટબુકનો સબ્જેક્ટ છે એને પહેલેથી છેલ્લા પેજ સુધીનું બહુ મસ્ત રીતે રિવિઝન કરવું પડે બરાબર. અને સાથોસાથ છેલ્લા 10 વર્ષના પીવાયક્યુ, પ્રીવિયસ યર્સના બોર્ડના જે પેપર છે એ ખાસ જોવાના છે. એ જોવાના એટલા માટે છે કે ભાઈ તમને અંદરથી એવો કોન્ફિડન્સ આવશે કે ભાઈ બોર્ડના પેપરમાં તો મને બધું આવડે છે. છતાં આ 2 પ્રકારના જે વિદ્યાર્થી છે એમને પૂરા માર્ક્સ લેવા માટેના જે વિદ્યાર્થી એને ખાસ ટાઈમિંગ જોવું પડશે કે એનો સમય ઘટે નહીં. તો એ જે તે સબ્જેક્ટની તૈયારી કરે છે, ચેપ્ટરના એના પ્રશ્નોને એનો ખ્યાલ છે, તો એ પ્રશ્નોની પ્રિપેરેશન એવી રીતે કરવાની છે કે ભાઈ આગલા જે પેપર જોનાર વ્યક્તિ છે એને કેવા પ્રકારના શબ્દો જોતા હોય છે, તો એ શબ્દો ઉપર એ ફોકસ કરે અને સારામાં સારા માર્ક્સ લઈ શકે. એમાંય ખાસ કરીને વિભાગ એ, સાયન્સ હોય તો 50 માર્ક્સના MCQ છે, કોમર્સ, આર્ટ્સ અને 10મું ધોરણ હોય તો 16 થી લઈને 24 માર્કનો પાર્ટ એ છે. એમાં એ 10મા ધોરણના કે 12મા ધોરણના બોર્ડના જે પેપર છે એ પેપરના એ વિભાગ પણ એ સોલ્વ કરી શકે. બીજું, આ વિદ્યાર્થીના માર્ક્સ ક્યાં કપાવવાની શક્યતા છે
તો કે નાની નાની જે કઈ ભૂલ હોય, આકૃતિ દોરવાની હોય તો આકૃતિમાં અમુક વસ્તુ એને ઇન્ડિકેટર કરવાની હોય છે, એવા પ્રકારની ભૂલ હોય છે. છેલ્લે એના યુનિટ હોય, એકમ હોય છે, આ બધું લખવાનું થતું હોય છે. તો આવા પ્રકારની ભૂલને કારણે એના માર્ક્સ કપાતા હોય તો એમને ખાલી અત્યારે અનુસંધાન એ રાખવાનું હોય છે. વધારે જેને માર્ક્સ લેવા છે એને આયોજન એવું કરવાનું છે કે ભાઈ કયા ચેપ્ટરમાં હજી એ વધારે મહેનત કરી શકે. બરોબર, 3 દિવસ કે 4 દિવસનો સમય છે તો એમાં થોડુંક એ એવી રીતે આયોજન કરી શકે. અને પાસિંગ જેમને થવું છે, જેમને ડર છે, એવા વિદ્યાર્થીએ હવે તો જનરલ ઓપ્શન થઈ ગયા, તો દરેક સબ્જેક્ટની અંદર એવા પ્રકારના ચેપ્ટર તમને મળશે કે એ ચેપ્ટર તમે કરો તો એમ કહેવાય કે તમને આરામથી પાસ થઈ શકાય. અથવા તો તમને એટલા પેપર રાઇટિંગની પેપર પ્રેક્ટિસ કર્યા પછી અંદાજ આવે કે આવા પ્રશ્નો પૂછી શકે, આવા પ્રશ્નો ન પૂછી શકે. પણ કોઈ જગ્યાએ લોભામણી એવી જાહેરાતની અંદર આપણે આવવાનું નથી. ટેક્સ્ટબુકને જ ફોલો કરવાની છે, બરોબર, અથવા તો જે કોઈ બીજું મેગેઝિન જે પહેલેથી તમે રીડ કરો છો એને જ આપણે ફોલો કરવાનું છે. હવે એના આયોજનની અંદર 3 પ્રકાર પાડવાના છે. પહેલો પ્રકાર છે તમને જે ચેપ્ટર આવડે છે, જે સબ્જેક્ટમાં, એ ચેપ્ટરનું નામ લખીને સામે એનું એમ કહેવાય કે વેઇટેજ લખો. જે નથી આવડતા એમનું વેઇટેજ લખો, થોડા આવડે છે એમનું વેઇટેજ લખો, અને જે નથી આવડતા એ ચેપ્ટરનું વેઇટેજ લખો. તો જે પહેલી કેટેગરીનો વિદ્યાર્થી હતો એમને તો લગભગ એમ કહેવાય કે 80 કે 100 માર્ક્સના તમામ ચેપ્ટર આવડતા હશે. છતાં જનરલ ઓપ્શન છે તો આમાંથી 1 કે 2 ચેપ્ટર તમે સ્કીપ કરી શકો, છતાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ શકો. એવા પ્રકારનું પણ આયોજન થઈ શકે. થોડા આવડતા જે ચેપ્ટર છે, દાખલા તરીકે સાયન્સની અંદર 13 કે 14 ચેપ્ટર છે તો ઘણા વિદ્યાર્થીને 10 ચેપ્ટર આવડે છે, બાકીના 4 નથી આવડતા. તો 10 ચેપ્ટરના વેઇટેજની સામે તમે કેટલા માર્ક્સે પહોંચાશો એ જોવાનું છે. હવે જે 4 ચેપ્ટર બાકી છે એ ચેપ્ટર હવે કરવા કે ન કરવા, તો કે આગળના સમયમાં જો તમે વારંવાર એનું રિવિઝન કર્યું હોય અને છતાં ન આવડતા હોય તો એ ચેપ્ટર આપણે છોડી દેવાના છે. એમાં હવે આપણે એને ટચ કરવાના નથી. અને જે નથી આવડતા ચેપ્ટર એવા કેટલા છે, તો કે એમાં ઘણા બધા એરા હોય છે કે સાયન્સ હોય તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી 10માનું હોય તો ઘણા વિદ્યાર્થીને ફિઝિક્સમાં પ્રોબ્લેમ હોય છે. તો એ ફિઝિક્સના જે ચેપ્ટર છે એમાંથી 1 કે 2 ચેપ્ટર તમને આવડે એવો પ્રયત્ન કરવાનો હોય છે. પણ મારી દ્રષ્ટિએ જે પાસિંગ માર્ક્સ જેમને લેવા છે અથવા તો ડર લાગે છે પાસ થવાનો, એવા વિદ્યાર્થીએ છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રો અથવા તો તમારા જે તે ટીચર પાસેથી એ પાસિંગ માર્કમાં ક્યાં ક્યાં ચેપ્ટર કરી શકાય એના માટેનું એ આયોજન મળી શકે. બીજું, આમાં પૂરા માર્ક્સ અને વધારે માર્ક્સ લેવા માટેના જે વિદ્યાર્થી છે એમને જો કોઈ હજી એવા પ્રશ્નો હોય જેમાં શંકા જતી હોય તો એવા પ્રશ્નો હજી એકવાર લખીને પાકા કરવાના છે, લખીને રિવિઝન કરવાનું છે. મારી દ્રષ્ટિએ પહેલું જે પેપર છે એ પેપરની તૈયારી લગભગ સોમવારથી તમે આરામથી કરશો તો લગભગ 20-22 કલાકની અંદર તમે સારામાં સારું રિવિઝન કરી શકશો. જે પાસિંગ લેવા વાળા વિદ્યાર્થી છે એમણે પણ કોઈ ટેન્શન લેવાનું નથી. હવે એમની રજૂઆત કરવાની છે, એમાં ખાસ કરીને રણનીતિ જોવાની છે. તો કે તમારી સામે ક્વેશ્ચન પેપર જે કાંઈ છે, હવે તમે આવી રીતે એનાલિસિસ કર્યું તો તમને અંદાજ આવશે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો તમને આવડે. વિભાગ એ તો શોર્ટ ક્વેશ્ચન છે, એમાં કા માર્ક્સ મળે ને કા ન મળે. વિભાગ બી, સી અને ડી, બરોબર છે, આ જે 3 વિભાગ છે એમાં પ્રશ્નનું સિલેક્શન તમારે કરવાનું છે. જે પ્રશ્ન તમારું મન માને કે ભાઈ ખરેખર તમને આવડે છે એ પ્રશ્નો આપણે પહેલા લખવા છે, બરોબર, એને મસ્ત રીતે સજાવીને લખવા છે. એટલે પરફેક્ટ રજૂઆત જોઈએ. એ રજૂઆતમાં પેપર જોનારાને જે શબ્દ જોઈએ એ પણ તમારે એની અંદર આવી જવા જોઈએ. એટલે આવડતા પ્રશ્નોનું સિલેક્શન પહેલા કરવાનું છે. ઘણા વિદ્યાર્થીને આકૃતિ ડ્રોઈંગ માટેનો શોખ હોય તો એવા પ્રશ્નો સિલેક્ટ કરી શકે, ઘણાને એક્ઝામ્પલ વધારે ફાવતા હોય તો એવા પ્રશ્નો સિલેક્ટ કરી શકે. પછી થોડા સારા, એટલે કે ભાઈ થોડું આવડે છે એવો અંદાજ થાય છે તો તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. માનો કે બી વિભાગની અંદર 8 પ્રશ્નોનું સિલેક્શન કરવાનું છે અને તમને 5 આવડે છે, પરફેક્ટ, તો 5 લખી નાખ્યા. બાકીનાની જગ્યા છોડીને વિભાગ સી ચાલુ કર્યો, એમાં જે આવડે છે એ લખીને જગ્યા છોડીને ડી વિભાગ ચાલુ કર્યો. હવે બધું લખાઈ ગયા પછી જે અધકચરા આવડે છે એ પ્રશ્નની શરૂઆત કરી. તો દાખલા તરીકે એમાંથી તમને 2 જ પ્રશ્નો આવડતા હતા અને લખવાની શરૂઆત કરી તો એમાં થોડું પ્લસ માઇનસ લખ્યું, બરાબર, પણ હજી એક પ્રશ્ન એવો છે કે જે તમને આવડતો નથી તો એની જગ્યા છોડી અને તમે બી વિભાગ અને સીવીડી વિભાગમાં જતા રહ્યા. હવે એ બધું પૂરું થઈ ગયા પછી જે નથી આવડતા એ પ્રશ્નો પણ આપણે લખવાના થાય છે, બરાબર છે.
એમાં તમારી આવડત મુજબ તમને જે કંઈ આવડતું હોય એ તમે લખી શકો. બરાબર. એ જ રીતે વિભાગ એ ની અંદર પણ તમે આવું બાયફર્ગેશન કરી શકો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, અથવા તો બ્લુ પ્રિન્ટ તમે જુઓ તો 2 માર્ક, 1 માર્ક, બરોબર, 3 માર્ક અને 4 માર્ક વાળા પ્રશ્નો એ હોય તો 2, 3 અને 4 માર્ક વાળા જે પ્રશ્નો છે એમાં તમે આ રીતે આખું આયોજન કરી શકો. લખવા માટે તમારો જે કઈ વિભાગ છે એ વિભાગ લખવાનો, પછી ક્વેશ્ચન બનતા સુધી લીટીને વચ્ચે આવવો જોઈએ, જેના કારણે 2 ક્વેશ્ચન અલગ પડતા જાય એવી રીતે એમાં આપણે મુદ્દા વાઇઝ લખવાનું છે. અને મુદ્દા વાઇઝ એવી રીતે લખવાનું છે, દાખલા તરીકે આ કઈ લાઈન છે, તમારું ક્વેશ્ચન આન્સર પેપર છે, તો અહીંયા ક્વેશ્ચન 1 પછી આ રીતે તમારે મુદ્દા પાડવાના છે. તમારી પેનનો યુ ટર્ન લાગવો જોઈએ નહીં. પછી બીજો પ્રશ્ન તો એક લાઈન છોડી અને આ ક્વેશ્ચન 2 આવું લખવાનું છે. એટલે આવી રીતે તમે 80 અથવા તો 100 માર્ક્સના પેપર લખો તો હું નથી માનતો કે એક પણ વિદ્યાર્થી ફેલ થાય. પરંતુ ફરી વખત આપણે જોઈ લઈએ કે પહેલા તો કોઈ ટેન્શન લેવાનું નથી, સારો માહોલ ઉભો કરવાનો છે, પૂરતી ઊંઘ, પૂરતો આહાર અને પૂરતો આરામ કરવાનો છે. તમારી રીતે તમારે આયોજન બનાવવાનું છે અને એ આયોજન કેવી રીતે બનાવવું એનો વિડીયો આગળ આપણે મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલની અંદર, તો એકવાર એ જોઈ લેવાનો છે. 3 કેટેગરીના વિદ્યાર્થી માટે એમ કહેવાય કે ટેક્સ્ટ બુક અને એમાં મેથ્સની અંદર તો એમ કહેવાય કે જે ગણીને એક્ઝામ્પલ આપ્યા છે એ પણ રહી ન જાય એ ખાસ જોવાનું છે. આખા પેપરની પેટર્ન જુઓ તો 35% એકદમ ઈઝી હોય, 50% મીડિયમ અને 15% જ હાર્ડ હોય છે. તો આપણે પહેલા 35 + 50 એટલે કે 85% માટેનો પૂરો પ્રયત્ન કરવાનો છે 3 કેટેગરીના વિદ્યાર્થી માટે. બરોબર. તમે જ્યારે રીડિંગ કરો છો આખા ચેપ્ટરનું ત્યારે એનું બાયફર્ગેશન કરી નાખો કે કેટલા ચેપ્ટર આવડે છે એનું એમ કહેવાય કે વેઇટેજ લખી નાખો, કેટલા અધકચરા છે એનું વેઇટેજ લખી નાખો ને કેટલા નથી આવડતા એનું વેઇટેજ લખી નાખો. તમારે તો અંતે 80 અથવા તો 100 માર્ક્સમાં જવું છે, તો એમાં હવે કેટલા માર્ક્સ ખૂટે છે એ ખાસ જોવાનું છે અને એ કેવી રીતે પુરવાર કરવા એનું આખું આપણે આયોજન કરવાનું છે. જવાબમાં કેવી રીતે તમારે લખવાનું છે એનું સિલેક્શન, જે વિભાગમાં જે પ્રશ્નો આવડતા હોય એ પહેલા લખવાના છે, પછી ન આવડતાની જગ્યા છોડ દેવાની, પછી વિભાગ સી, વિભાગ ડી, આ રીતે જે જગ્યા છોડેલી છે એમાં હવે અધકચરા જે આવડે છે એ ક્વેશ્ચન લખવાના છે. બરોબર. અને જે નથી આવડતા એની જગ્યા છોડ દેવાની છે અને છેલ્લે જે પ્રશ્ન નથી આવડતા એને પણ આપણે સારી રીતે તમારા શબ્દોમાં તમને જે કંઈ આવડતું હોય એ લખવાનું થાય છે. પેપર કોરું મૂકવાનું હોતું નથી. હવે આના પછીના દિવસે એમ કહેવાય કે આપણે બોર્ડની અંદર જ્યારે એક્ઝામ દેવા જાઓ છો ત્યારે કેવી કેવી તકેદારી રાખવાની થતી હોય છે. તમારે પેપરમાં એન્ટ્રી કરો ત્યાંથી લઈ અને પેપર પૂરું કરો, જ્યારે બહાર નીકળો ત્યાં સુધીનું તમામ જે કંઈ મૂલ્યાંકન છે, કઈ પ્રકારની તકેદારી રાખવાની છે એનો પણ આપણે ફૂલ વિડીયો આપવાના છે, પણ એ તમારે પરીક્ષાના આગલા દિવસે મળશે. બરોબર. આ વિડીયો એમ કહેવાય કે આમાં જો તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખી શકો. વધારે વિદ્યાર્થીને આ ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.